લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા રન ફોર યુનિટીનું આયોજન. સરદાર સાહેબ એકતાનું પ્રતીક, તેમના મજબૂત મનોબળથી અખંડ ભારતની સ્થાપના. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય ભાવના અને એકતાની સંદેશને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ આરપીપી ગર્લ્સ સ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોક થઈ જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે સરદાર સાહેબ એકતાનું પ્રતીક છે. જો સરદાર સાહેબ ન હોત તો આજે આપણે આ દેશને અખંડ ભારત તરીકે ઓળખતા ન હોત. જ્યારે દેશના ભાગલા પડ્યા અને જૂનાગઢ, હૈદરાબાદ, પાકિસ્તાનમાં જવાનું વિચારી રહ્યા હતા, તે સમયે સરદાર સાહેબની વહીવટી કુશળતા, કુનેહ અને મજબૂત મનોબળને કારણે આ તમામ પ્રદેશો ભારતની અંદર જ રહી ગયા. એક ખેડૂત પુત્ર અને સારા વકીલ હોવા છતાં તેમણે એક સારા રાષ્ટ્રભક્ત બનીને 565 જેટલા નાના મોટા રજવાડાઓને એક કરી અખંડ ભારતની સ્થાપના કરવા પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું. હાલમાં સમગ્ર ભારત દેશ સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. એમ કહેતા વધુમાં ઉમેર્યું હતું કે એકતાના પ્રતીક તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટામાં મોટી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. આજે દર વર્ષે આશરે 30 લાખ જેટલા પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે, જેમાં વિદેશી પર્યટકોનો પણ સમાવેશ થાય છે. આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવા તે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કામ હતું, પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે તે સમયે દેશને એક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વિશ્વને સંદેશ આપ્યો છે કે જો વિશ્વને સુખી થવું હોય તો એકતા ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનના લીડ વિથ વિઝન, લીડ વિથ પર્પઝ અને લીડ વિથ પેશનના નેતૃત્વ દ્વારા સરદાર સાહેબ અને ગાંધીજીના સપનાઓ ચરિતાર્થ થઈ રહ્યા છે. આગામી 10 વર્ષમાં રાજ્યનો રોડમેપ સમૃદ્ધ રાજ્યની સમર્થ નાગરિક પર તૈયાર કરવામાં આવ્યો છે. નાગરિકોની વિચારધારા ગ્લોબલ થવી જોઈએ. આ માટે થિંક ગ્લોબલી, એક્ટ લોકલ એટલે કે લોકલ ટુ ગ્લોબલના સૂત્રને અપનાવવું પડશે, જેથી દરેક સિટીઝને ગ્લોબલ કરી શકાય. ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા સહિત પોલીસ જવાનો, યોગ પ્રેમીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.